હેલો. હા બોલો. હા સાહેબ, ક્યાંથી બોલો સાહેબ? ગાંધીનગર. હે ગાંધીનગરથી બોલું. સાહેબ, આપણે ઓલું આ એક રજૂઆત કરવા નથી સાહેબ, એટલે ફોન કર્યો તો. શું કરવાનું હતી કહો. સાહેબ, આપણે જે 6 થી 8 ધોરણની વિદ્યા સહાયક ભરતી જે ક સ્પેશિયલ ભરતી છે સાહેબ, હા હા હા. તો એમાં ઉમેદવારોનું અમારું એવું કેવું છે કે સાહેબ હજી જ્ઞાન સહાયક વિથ ડિગ્રી જે છે એના માર્ક હજી ઘણા દૂર કર્યા નથી, બરાબર? હમ. તો એ માટે સાહેબ રજૂઆત હતી કે એ દૂર કર્યા નથી તો એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે. જો એવું વેબસાઇટની અંદર આજથી એવું મૂકવામાં આવે સૂચના કે ભાઈ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે તો જે ખરેખર જે લાગવાવાળા છે સાહેબ, અમારી જેવા વેઇટિંગમાં નીકળી જવાવાળા, વેઇટિંગમાં જે 10 પોઈન્ટ હાટું થઈને રહી જાય એવા છે, તો એમનો સમાવેશ થઈ શકે સાહેબ આવી રીતે. હા એ વાત સાચી છે, પણ હવે ઈ કેવું છે કે એ રજૂઆત તમારે આને સમિતિને જ આપવી પડે, ભરતી સમિતિને જ. હા હા, ભરતી સમિતિને લેખિત આપ દો. બરાબર. ભરતી હા સમિતિને કાલ લેખિત આપ દો તમે, એટલે એ લોકો ધ્યાનમાં લઈ લેશે એ વસ્તુ ગઈ વખતે લીધી હતી ને એમ. હા હા, હજી ઘણા સાહેબ એવા ઉમેદવારો છે હજી એમણે દૂર કર્યા નથી સાહેબ એને. હજી એવા 4 પત્રકો છે સાહેબ, વોટ્સએપમાં અમારા ગ્રુપમાં 4 પત્રકો ફરે છે કે આટલા એપ્લિકેશન નંબર સાથે આટલું મેરિટ સાથે જેને હજી દૂર કર્યા નથી એને. એ વાત કેવું છે કે એ પેલું એમને કમિટીમાં રજૂ કર્યું હોય ને એમને એવું લાગતું હોય કે ભાઈ અમારું માન્ય રહેશે એટલે એને રાખ્યું હોય. હા તો તમે રજૂઆત આપો એ તો નિર્ણય તો શું છે કમિટી જ લેશે. તમે રજૂઆત આપો ભરતી સમિતિને હા હા કે ભાઈ આ રીતે આટલા ઉમેદવાર છે ને જ્ઞાન સહાયક સાથે એમણે કરેલું છે ને એમને હજી માર્ક્સ દૂર નથી કર્યા, હા તો હા. અમારા ધ્યાનમાં છે તો તમે આ બાબતે યોગ્ય કરો એટલે એ લોકો કઢાઈ નાખશે. પણ સાહેબ એમાં વેબસાઇટમાં એ રીતે મૂકી દે સૂચના તો ન ચાલે સાહેબ કે ભાઈ આ રીતે જેને દૂર કરેલા ના હોય તો કોર્સ વેરિફિકેશન સમય દરમિયાન આ ભાઈ નીકળી શકશે એમ. તો જે નથી, જે ખરેખર જેને ગેરકાયદેસર છે એ લોકો તો નથી જ આવવાના, તો એમ આ રીતે મૂકવામાં આવે ને સૂચના તો. એટલે એ કેવું છે કે આપણે રજૂઆત આપીએ તો મૂકે ને, એમને તો એમને કઈ એવું થાય નહીં. એમને તો કેવું હોય હા કે કોઈ રજૂઆત આપે તો મૂકે, નહીતર કઈ ના મૂકે. એટલે તમે હા. રજૂઆત આપી દો એટલે મૂકી દેશે.